ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદ દ્વારા સુરત ખાતે તારીખ 18 મે ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ તથા ફ્લડ લાઇફ સેવિંગ રેસ્ક્યુ તાલીમ યોજાઈ। સિવિલ ડિફેન્સ સુરત અને યુનિવર્સલ ફાઉન્ડેશનના સભ્યો તેમજ સંસ્કાર ભારતી વિદ્યાલય અડાજણના શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા। ટ્રેનિંગમાં દિવ્યાંગતાના પ્રકારો અને દિવ્યાંગોને ડિઝાસ્ટર સમયે કેવી રીતે બચાવ કરવો તથા કેવી રીતે બચવું તે બાબતે થિયરિકલ ટ્રેનિંગ યોજાઈ। જીવન રક્ષાના પગલાં રૂપે ડેડ બોડી ડિસ્ટ્રોય, ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જળ હોનારતમાં યોગ્ય વ્યવસ્થાપન સંદર્ભે પ્રેક્ટિકલ તાલીમ માટે જોગાણીનગર 20 ફૂટ ઊંડાઈ ધરાવતા ડ્રાઇવિંગ પુલ અડાજણ ખાતે ફ્લડ લાઇફ સેવિંગ રેસ્ક્યુ વિશે સિવિલ ડિફેન્સથી અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરિયા દ્વારા જીવંત ડેમો કરી રાષ્ટ્ર સેવાના ભાગરૂપે 90 જેટલા સિવિલ ડિફેન્સના મહિલા તથા પુરુષ વોલિયન્ટરોને ટ્રેનિંગ અપાઈ। 30 ફૂટ ઊંચેથી પાણીમાં ડાઇવ મારી 20 ફૂટ ઊંડે રહેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર ખેંચી લાવી તથા મૃતદેહને કેવી રીતે બહાર લાવવા ઉપરાંત મહિલા કે પુરુષના ડૂબતા બચાવ અંગે જીવ સટોસટની બાજી લગાવી સામાન્ય રીતે કોઈ પણ ઓજાર વિના પોતાની રીતે દોરી, બોટલ કે કપડાના ઉપયોગથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા અલગ અલગ પ્રેક્ટિકલ અનુભવના આધારે ટ્રેનિંગ આપવામાં આવી હતી। मैं पहले इंट्रोडक्शन देंगे जैसे गुजराती में हाँ ડિસેબલ પર્સન એટલે એવું વ્યક્તિત્વ કહેવાય છે જેને દિવ્યાંગ કહેવાય છે, જે આંખોથી હોય છે, કાનથી હોય છે, દિમાગથી હોય છે કે શરીરના કોઈ પણ અંગોથી હોય છે। તો તેવા લોકોને ફ્લડની અંદર તમારે રેસ્ક્યુ કરવું છે તો તમે કેવી રીતે કરી શકશો? સપોઝ કે તમે તમારા માટે માત્ર તરીને તમારી જાતને બચાવી શકો એમ છો, પરંતુ તમારે કોઈ ડિસેબલ પર્સનને કે જે બહુ વિકલાંગતા ધરાવતો હોય છે, આંખોથી જે ઓજસ હોય છે, જેના હાથ પગ ઓછા હોય છે અથવા તો નહિવત હોય છે અથવા ન હોય છે, તો તેવા લોકોને કેવી રીતે બચાવવામાં આવે છે? સપોઝ કે માણસ કાંઠાથી વધારે પડતો દૂર છે અને તમારી કેપેસિટી 100 મીટર સુધી તરવાની છે, તો શરૂઆતમાં કોઈ પણ જાતની હીરોગીરી કે ડેડ હીરો બન્યા વગર જો તમારી હાથમાં 50 ફૂટની દોરી છે, ડિસ્કનેક્શનનો કેબલ છે કે પછી કોઈ તાર છે કે કોઈ બંધ વાયર છે, એવું જો હાથમાં આવી જાય તો આ રીતે એ વ્યક્તિની ઉપર સપોઝ કે અમારા હાથમાં કડું હતું, મેં કડું કાઢી નાખેલું છે, તો આમાં તમે પથ્થર પર બાંધી શકો છો। એને દૂરથી આવી રીતે ફેંકી એ માણસ ઉપર દોરી ફેંકી દેવાની। જો એ માણસ પકડાઈ જાય છે તો તમારે પડવાનું નથી, એને ધીરે ધીરે ખેંચી લો, કારણ કે કોઈ પણ માણસ હોય સમગ્રપણે પાગલ હશે ને તો બી એ પકડી તો લેશે જ છે। આ કડાના આયસાથી તમારા હાથમાં આવી જશે એ વ્યક્તિ। આનાથી વધારે કંટ્રોલમાં ડેમેજ થઈ શકે એવું છે તો તમારી પાસે કોઈ બીજું હથિયાર નથી તો આ બોટલ છે, કારણ કે એ વ્યક્તિ તમને કેવી રીતે પકડશે એ તમે જાણતા નથી। તો આ બોટલની મદદથી જે રીતે ડેમો બતાવેલો અહીંથી બતાવી દઉં છું। સપોઝ કે આ વ્યક્તિ છે, લાવો જ છે એને, આ બોટલ એના ગળા ઉપર મૂકી દેશો, આવી રીતે તમે તરશો અને સાથે એને લઈ લેશો। આવી જાઓ, આ રીતે આવશે, આ બોટલ એને મૂકેલી છે બરાબર। આ ડિસેબલ પર્સનને આ રીતે લાવવામાં આવે છે, એ વ્યક્તિએ લાવી લીધો, મને ઓલરેડી હું આવી ચૂક્યો છું। આ એક ડિસેબલ પર્સન કે નોર્મલ પર્સનને પણ આ રીતે બચાવવામાં આવે છે, આ રીતે રાઈટ। ત્યાર પછી તમારી પાસે આ બોટલ પણ નથી તો છેલ્લે માણસનું વસ્ત્ર હોય છે, આ છે એનું પેન્ટ, લેડીઝ છે તો એની લેગિંગ્સ છે। માણસ જ્યારે જીવવા માટે કોશિશ કરતો હોય ને ત્યારે એને કપડાનું કોઈ ભાન નથી હોતું, તો નીચે જઈને આ લેંઘો છે એનો કે લેગિંગ્સ છે, પેન્ટ છે, એને ઉતારી લેવું। આ વ્યક્તિ આ ડૂબી રહ્યો છે અત્યારે બરાબર। માત્ર તમને આ ડેમોન્સ્ટ્રેશન એટલા માટે બતાવવામાં આવે છે, પ્રેક્ટિકલી આવા વિડીયો બનાવવામાં ક્યારેય કોઈને તૈયારી હોતી નથી, તો આ વ્યક્તિને બચાવવા માટે માત્ર એનું પેન્ટ કાઢવું કાફી છે। जी नमस्कार सर, सर आपका इंट्रोडक्शन दीजिए। मेरा नाम डॉक्टर संदीप पांडे है। मैं एसोसिएट प्रोफेसर के तरीके गुजरात इंस्टीट्यूट ऑफ डिज़ास्टर मैनेजमेंट में कार्यरत हूँ। आज के चर्चा और विचार का विषय था और एक ये प्रैक्टिकल एक्सपीरियंस भी करना था और तालीम देनी थी कि डिसेबल पर्सन को जो मददगार हाथ आते हैं, जैसे सिविल डिफेंस स्पेशली है, एनएसएस है, एनवाईके है, हेल्पिंग केयर गिवर्स हैं और सारे जो सराउंडिंग के लोग होते हैं जो मदद करने आते हैं, तो उनकी समझदारी डिसेबल पर्सन के प्रति क्या होनी चाहिए, इस नज़रिए से एक ट्रेनिंग आयोजित की गई थी। और इस तालीम का कार्यक्रम इतना था कि इसकी बेसिक समझदारी को डेवलप किया जाए। तालीम के
उपरांत एक रेस्क्यू ऑपरेशन भी यहाँ किया गया, जो कि अगर कोई डिसेबल पर्सन है तो उसको अलग अलग डिसेबिलिटी के हिसाब से, जैसे कोई मानसिक रूप से विकलांग है, शारीरिक रूप से विकलांग है, या नेत्र से विकलांग है, या बधिर है, तो इन सारे डिसेबिलिटी के सिनेरियो में डिसेबल पर्सन अपने आप को बचाने के तरीके कम समझ पाता है। इस सिचुएशन में हमारे बेगारिया साहब ने डिमॉन्स्ट्रेट किया कि कैसे कैसे इन लोगों को अलग अलग दैनिक उपयोगी सामान का उपयोग करते हुए उनके जीवन की रक्षा की जा सकती है, जैसे कि बॉटल का, प्लास्टिक के बॉटल का उपयोग करके, किसी भी लोअर गारमेंट्स का यूज़ करके उसमें कैसे हवा भरती है, उसके बाद उनको गले के नीचे लगाना है और उसके फिर उनको किस तरह से पुल करके लेके आना है, कभी भी उनके साथ नहीं तैरना है, उनको कैसे रस्सी से पुल करना है। और हमारे सारंग साहब हैं जो कि चीफ हैं हमारे इस गुजरात के, इस सूरत पूरे शहर के चीफ हैं इसके स्विमिंग पूल्स के। आप साथ हैं इनके मार्गनिर्देशन में, और साथ में हमारे ए शेख साहब हैं जो कि सिविल डिफेंस के डिप्टी एसपी रैंक पर हैं और कमांडेंट भी हैं। इनके सहयोग से ये तालीम पूरी की गई। हम हृदय से इसका धन्यवाद ज्ञापित करते हैं अपनी तरफ से, साथ में हमारे इंस्टीट्यूट की तरफ से कि उन्होंने हमको परमिशन दिया इस तरह कार्यक्रम करने के लिए। आगे भी इस तरह के कार्यक्रम को हम जारी रखेंगे ताकि इस विषय पर विशेष अनुभव और उनके प्रति एक संवेदनशीलता और साथ साथ में इस तरह के कवायदे कैसे समझने चाहिए उसकी नॉलेज में बढ़ोतरी हो सके। धन्यवाद। नमस्कार जी सर, आपका परिचय? મારું નામ એ શેખ, હું ડીવાયએસપી છું અને કમાન્ડન્ટ તરીકે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટરમાં કાર્યરત છું. આજે જીઆઈડીએમના સહયોગથી સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ